વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં 7મો પાઠ છેલ્લે સ્ટાર્ટ કર્યો. 7મો પાઠ એટલે ત્રિકોણ. એની અંદર આપણે આટલા મુદ્દા જોયા. 3 ભિન્ન છેદતી રેખાઓ વડે ત્રિકોણ બને. ત્રિકોણને 3 બાજુ અને 3 ખૂણા હોય. વિદ્યાર્થી મિત્રો સમજો, 3 બાજુ એટલે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC. 3 ખૂણા એટલે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આમ આપણે ત્રિકોણનો પરિચય મેળવતા છે. એમાં આપણે એક મુદ્દો સ્ટાર્ટ કર્યો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્રિકોણની એકરૂપતા. શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આ શબ્દ વારંવાર આવશે, એકરૂપતા. એકરૂપતા એટલે આઈડેન્ટિટી. ચાલો હું જરા પહેલા બેઝિક સમજાવું, એકરૂપતા એટલે શું. વિદ્યાર્થી મિત્રો સમજો, સપોઝ તમારી સામે આ એક ત્રિકોણ છે ABC. ચાલો બીજો એક ત્રિકોણ છે PQR. ચાલો આ PQR, આ બે ત્રિકોણ છે. ચાલો હવે AB ને અનુરૂપ બાજુ, શબ્દો પકડજો, અનુરૂપ જ્યારે બોલું તો રેખાખંડ AB ની અનુરૂપ બાજુ રેખાખંડ PQ આવે. ચાલો આ PQ. રેખાખંડ BC ની અનુરૂપ બાજુ રેખાખંડ QR. સપોઝ એ પણ એકરૂપ છે. અને રેખાખંડ AC ની અનુરૂપ બાજુ રેખાખંડ PR. આ ચાલો બિંદુ A ને સંગત P કહેવાય, બિંદુ B ને સંગત Q કહેવાય, બિંદુ C ને સંગત R કહેવાય. સમજો વિદ્યાર્થી મિત્રો સંગતતા. હવે હું જ્યારે એકરૂપતા કોની કહેવાય તો બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા માટે જો બધી જ અનુરૂપ બાજુ, બધી જ અનુરૂપ બાજુ એટલે 3 એ 3 અને બધા જ અનુરૂપ ખૂણા એટલે ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. જોઈ લો, બધા અનુરૂપ ખૂણા અને બધી અનુરૂપ બાજુ એકરૂપ માટે સંગતતા એકરૂપતા કહેવાય. એટલે એમ લખાય ABC. એમાં ત્રિકોણ લખાય ને, ખાલી ABC. સંગતતા લખો ત્યારે, અને સંગતતામાં તીર પાડો બંને બાજુ. PQR, આ PQR એકરૂપતા થશે. અને અહીંયા સમજવાનું, A ને સંગત P, B ને સંગત Q, C ને સંગત R. સમજી લો. હવે જ્યારે સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આવું લખાય. એકરૂપ એટલે બે લાઈન અને ઉપર આમ પાડશો તો એની એકરૂપ બોલાય. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ. બે ત્રિકોણ એકરૂપ એટલે નિયમ પ્રમાણે બધા જ અનુરૂપ ખૂણા અને બધી જ અનુરૂપ બાજુ એ એકરૂપ થશે આપોઆપ. એટલે આ ખૂણો 60 હોય તો આ 60 જ આવે, આ 30 હોય તો આ 30 જ આવે, પણ અનુરૂપ ખૂણા, આની સાથે આ નહીં લેવાય. એટલે આ રીતે એકરૂપતાનો મુદ્દો આપણે સમજવાનો. હવે એકરૂપતા માટે સમજો, આપણે અલગ અલગ બધા શરત આવવાના. ઘણી બધી શરત આવશે. એમાં કેટલીક શરત સાબિતીવાળી અને કેટલીક શરત સાબિતી વગરની છે. તો હું પહેલી શરત ચાલુ કરીશ ત્રિકોણની એકરૂપતાની. એનું નામ છે બાખુબા શરત. વિદ્યાર્થી મિત્રો સમજો, આ બાખુબા શરત, પહેલી શરત આવી બાખુબા. એને અંગ્રેજીમાં કહેવાય બાજુ એટલે સાઈડ, ખૂણો એટલે એંગલ અને બાજુ એટલે S. એટલે એમ કહેવાય SAS થિયરમ. ઇંગ્લિશમાં કહેવાય SAS થિયરમ, બાખુબા શરત. આ બાખુબા શરત એ ત્રિકોણની એકરૂપતાની શરત છે, પણ એને સાબિત કરવાની નથી. એને આપણે પૂર્વધારણા તરીકે સ્વીકારવાની. એટલે આપણે આને કહીશું બાખુબા પૂર્વધારણા. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પ્રમેય દાખલામાં એનો ઉપયોગ થશે. એટલે બાખુબા શરત સમજાવો. ચાલો એની પ્રતિજ્ઞા. બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા માટે જો કોઈ પણ બે અનુરૂપ બાજુ, અનુરૂપ શબ્દ આવવો જોઈએ, કોઈ પણ બે અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણો, હમણાં હું સમજાવીશ, અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા થાય. વિદ્યાર્થી મિત્રો આ શરત છે, એને આપણે સમજો, એ યાદ રાખીશું. હવે હું સમજાવું ડીપમાં. ચાલો બે ત્રિકોણ, મારી પાસે બે ત્રિકોણ છે. ચાલો સપોઝ A B C.
અને બીજો ત્રિકોણ PQR. ચાલો PQR આ બે ત્રિકોણ છે. બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા. શિરોબિંદુ એટલે A ને સંગત P, B ને સંગત Q, C ને સંગત R. ચાલો સમજો. કોઈ પણ બે અનુરૂપ બાજુ. હવે ત્રિકોણની 3 બાજુ આવે પણ મારે બે જ લેવાની. ચાલો બે કોઈ પણ લઉં તો હવે સમજો હું બે લઉં તો સપોઝ તમે ચેક કરો હું આ લઉં AB તો અનુરૂપ ચાલો PQ એટલે આને આ એટલું. સમજો બરાબર. હવે મારે બીજી લેવાની. આ પણ લેવાય હું કોઈ બી લઈ શકું તો હું લઉં AC. ચાલો આ AC તો એની સંગત PR તો AB એકરૂપ એટલે આ ડબલ લાઈન પાડું એટલે આનો અર્થ એમ કહેવાય રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ, રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR. એટલે મેં બે બાજુ લીધી. આ બે લીધી, તમે આ બી બે લઈ શકો, આ પણ બે લેવાય. ચાલો અને અંતર્ગત ખૂણો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. અંતર્ગત ખૂણો કોણ? તો તમે જે બે બાજુ લીધી એની વચ્ચેનો ખૂણો. તો આ બે બાજુ એની વચ્ચેનો ખૂણો આ આવે. આ નહીં આવે, આ બી નહીં આવે, પણ આ બેની વચ્ચે આવવાનું. જો તમે આ બે બાજુ લો તો વચ્ચે B આવે, જો આ બે લો તો ખૂણો C આવે. એટલે અંતર્ગત એટલે તમે જે બે બાજુ ડિસાઈડ કરી લીધી એની વચ્ચેનો ખૂણો એટલે ખૂણો A અનુરૂપ ખૂણો P થવાનો. વિદ્યાર્થી મિત્રો સમજો. હવે આ બાજુ ને આ બાજુ એકરૂપ એટલે કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ. ચાલો હવે તમે જો ખૂણો, ચાલો ખૂણો A એકરૂપ ખૂણો P અને રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR. ચેક કરજો. આ બાજુ અને આ બાજુ, ચાલો આ વચ્ચે ખૂણો અને પાછી બાજુ જોઈ લો બા. એટલે આ રીતે સંગતતા હું આપેલું આટલી વસ્તુ તો આપોઆપ સંગતતા એકરૂપતા એટલે એમ કહેવાય. માટે ABC સંગતતા PQR એકરૂપતા થશે. એટલે કે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય નથી પણ આ પ્રમેયને આપણે સાબિતી વગર સ્વીકારવાનો. એટલે હવે આપણે કેમ લાવ્યા એ બતાવવાનું નથી, એને પૂર્વધારણા તરીકે સ્વીકારીશું. એટલે એક વાત સમજો, બાખુબા શરત એટલે બે બાજુ અને વચ્ચેનો ખૂણો. જ્યારે મને બે ત્રિકોણમાં આપેલો એકરૂપ તો સંગતતા એકરૂપતા બનશે. અને આ રીતે આ શરતને આધારે હું બે ત્રિકોણની એકરૂપ લાવી શકું. હવે સમજો આનો ઉપયોગ તમારી બુક્સમાં નથી આપ્યું પણ હું બતાવું છું એનો ઉપયોગ. આવી બધી આપણે શરત ભણવાના છે. મેં પહેલી શરત સ્ટાર્ટ કરી, હવે એનો ઉપયોગ બતાવો ઉપપ્રમેય તરીકે જે હું સાબિત કરીશ. ત્રિકોણની કોઈ પણ બે બાજુ એકરૂપ તો એકરૂપ બાજુની સામેના ખૂણા એકરૂપ હોય. આનો અર્થ સમજાવો. સપોઝ આ આપણો ત્રિકોણ, ચાલો સપોઝ આ ABC બરાબર. હવે હું લઉં એની બે બાજુ એકરૂપ તો બોલો આ બે એ લઉં એકરૂપ. આ 5 તો બોલો આ બી 5. મેં આ લીધી, તમે કોઈ બી લઈ શકો. ચાલો જે બે બાજુ એકરૂપ એની સામેના ખૂણા એકરૂપ તો આ બાજુની સામેનો ખૂણો C થવાનો અને આ બાજુની સામેનો ખૂણો B થવાનો. એટલે આપોઆપ ખૂણો B એકરૂપ ખૂણો C. કેમ? તો કે પેલી બે બાજુ એકરૂપ એટલે સામેના ખૂણા એકરૂપ. એટલે મને બે બાજુ એકરૂપ આવે તો આપોઆપ સામેના ખૂણા એકરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો આપ સાબિત કરવાનું. હવે હું પક્ષ લઉં છું. ચાલો પક્ષ ત્રિકોણ ABC આપેલ છે. આ મારો ત્રિકોણ ABC છે. ચાલો સાધ્ય અને બીજું એક વસ્તુ આપી વળી રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC છે. મને આ બે બાજુ આપેલી છે. ચાલો સાધ્ય મારે બતાવવાનું ખૂણો B એકરૂપ ખૂણો C. ચાલો ખૂણો B એકરૂપ ખૂણો C આ મારું સાધ્ય. કેમ? તો કે મેં બે બાજુ લીધું. સપોઝ તો બદલી કરો, આ બે લો તો તમારે લાવવું પડે A ને C લાવવું પડે કે આ AB ને અનુરૂપ સામેનો ખૂણો C અને BC ને સામેનો ખૂણો A. એટલે તમે કઈ બે બાજુ લો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાલો હવે આ પક્ષ અને સાધ્ય. હવે આકૃતિ પાડો. વિદ્યાર્થી મિત્રો સમજો આપણી આકૃતિ. ચાલો હવે હું લઈશ સાબિતી તે પહેલા આપણી આકૃતિ. ધારો કે આ આપણો પહેલો ત્રિકોણ, આ A B અને C બરાબર. જોયા કરજો ABC. ચાલો હવે હું આ ત્રિકોણને બીજું લખું આ રીતે. ક્રમ બદલી કાઢો. ત્રિકોણ એક જ છે પણ ક્રમ બદલી કાઢો. સપોઝ A C B આનો ક્રમ બદલી કાઢો. આ CB બરાબર. ત્રિકોણ એક હતો પણ મેં બે લખ્યા
એબીસી અને એસીબી. હવે મને પક્ષમાં આપ્યું એબી એકરૂપ એસી, એટલે એબી ને એકરૂપ એસી. આમાં પણ થવાનું એસી ને એબી એકરૂપ. આ બેનો ક્રમ ખાલી બદલાયો. ચાલો હું સ્ટાર્ટ કરીશ સાબિતી. વિદ્યાર્થી મિત્રો સમજો, સાબિતી. ત્રિકોણ એબીસી માં રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ એસી મને પક્ષમાં આપ્યો છે. હવે તમારી સામે બે ત્રિકોણ તો હું સંગતતા લઈશ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીબી ની સંગતતા માટે હવે તમારે એટલું જ કરવાનું કે આમાં કોણ કોણ એકરૂપ. ચાલો જોઈ લેજો. આ એબી એકરૂપ એસી એટલે નંબર 1, રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ એસી. નંબર 2, હવે જરા જોઈ લેજો. અને નંબર 3, 3 વસ્તુ આવશે. એસી એકરૂપ એબી. જો એબી ને એસી એકરૂપ તો એસી ને એબી પણ થવાનું. એટલે ત્રીજું બધું રેખાખંડ એસી એકરૂપ રેખાખંડ એબી. હવે જરા જોઈ લો. ખૂણો એ અને ખૂણો એ અનુરૂપ ખૂણો, એક જ ખૂણો. આ બી ને સી એક જ નથી પણ એ ને એક જ છે. એટલે ખૂણો એ એકરૂપ ખૂણો એ. હવે જરા જોઈ લો. આ બાજુ, આ ખૂણો અને બાજુ, આ બાજુ ને આ બાજુ એકરૂપ, આ ખૂણો ને આ ખૂણો એકરૂપ, અને આ બાજુ ને આ બાજુ એકરૂપ. માટે એબીસી સંગતતા એસીબી એકરૂપતા થશે. કૌંસમાં શરત બાખુબા શરત. જો આપણે ઉપયોગ કર્યો બાખુબા શરત. ચાલો, સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસીબી. હવે આ બે ત્રિકોણ એકરૂપ તો ખૂણા બી ને અનુરૂપ ખૂણો સી થવાનો. માટે ખૂણો બી એકરૂપ ખૂણો સી થશે. આ તમે જોઈ લો, આપણી સાબિતી આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપયોગ તમારી બુક્સમાં નથી આપેલો પણ આપણે ગણ્યો છે. એટલે આપણી પહેલી શરત બાખુબા એ આપણે એની પ્રતિજ્ઞા મોડે કરશું. ફરીથી બોલું એકવાર, પહેલી શરત બાખુબા છે. હવે ઘણી બધી બાકીની 4 શરતો આવશે અને આ ઉપપ્રમેય છે એ બી આપણે નોટમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આ તમારી પહેલી શરત. હવે પછીના વિડીયોમાં ખૂબ શરત આવશે જેને આપણે સાબિત કરીશું. એટલે બુક્સનો પ્રમેય છે એ ખૂબ શરત.